નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ, ચોમાસાની એન્ટ્રી પહેલા 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં હાલોલમાં 4.5 ઇંચ તોફાની વરસાદ નોંધાયો છે, તો 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ગોધરામાં સાર્વત્રિક મેઘમહેર, મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે। મહત્વના સમાચાર, ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં અનેક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે। એક સાથે અનેક સિસ્ટમો હાલ રાજ્ય પર સક્રિય છે, જેના કારણે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે। આવનારા સમયમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। 23 થી 25 તારીખની આસપાસ હવામાન વિભાગ દ્વારા તેવી આગાહી કરાઈ છે કે વરસાદ ખાબકશે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાલ શરૂ થઈ ગઈ છે। તેના કારણે અનેક જગ્યાએ વરસાદી માહોલ છે। હાલોલ હોય કે ગોધરા હોય, દરેક જગ્યાએ મેઘમહેર જોવા મળી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। પંચમહાલમાં મોડી રાત્રેથી સવાર સુધી 3 ઇંચથી વધુ વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। દાહોદ, ભાવનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ અને સુરત સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને અસહ્ય ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાવણી લાયક વરસાદની આશા વધુ મજબૂત બની છે। આગામી કલાકોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અંદાજે 22 જેટલા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શું છે વધુ વિગતો, જોઈએ અહેવાલમાં। રાજ્યના 22 જિલ્લામાં વરસાદી માહોલ, અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ। અમદાવાદમાં 41 સેલ્સિયસ વચ્ચે બફારાથી લોકો ત્રસ્ત। અરબી સમુદ્રના સર્ક્યુલેશનથી ભેજવાળા પવનો સક્રિય। સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ। આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અંદાજે 22 જેટલા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પંચમહાલ, ખેડા, આણંદ, દાહોદ અને વડોદરા જેવા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની પ્રક્રિયા ચાલુ છે। તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 સેલ્સિયસની આસપાસ નોંધાયું છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અસહ્ય બફારો અને ગરમી અનુભવાઈ રહી છે। અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે। ઉત્તર પાકિસ્તાન તરફથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 23 જૂન સુધી રાજ્યમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જળવાઈ રહેશે અને તારીખ 24 જૂનમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, તો વડોદરાના સાવલીમાં સતત વરસાદના કારણે ધનતેજ સદાપુરા જોડતા માર્ગ પર ગરનાળું ધોવાઈ ગયું। ડાયવર્ઝન પાસેનો માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો અને ગ્રામજનોને પરેશાન થયા હતા। બીજી તરફ દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર વરસાદમાં આફત બની ગયો છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પ્રથમ વરસાદમાં જ ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા। જ્યારે છોટાઉદેપુરના બોડેલી પંથકમાં મેરિયા નદીમાં નવા નીર આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉપરવાસના વરસાદથી નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં ગત રાત્રે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ખેતીની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। આજે વહેલી સવારથી જ ખેડૂત કપાસના બિયારણ મૂકવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા। બીજી તરફ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરની મદદથી ખેતરની સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા, જ્યારે છેલ્લા ઘણા દિવસોથી પડતી અસહ્ય ગરમી બાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।
ગોધરા શહેરમાં વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. વરસાદી પાણીને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બીજી તરફ ભૂગર્ભ ગટર યોજના માટે ખોદવામાં આવેલા ખાડામાં વાહનો ફસાવાની ઘટના બનવા પામી છે. સરકારી ક્વાર્ટરમાં ખોદવામાં આવેલ ખાડામાં કાર ફસાઈ હતી, જ્યારે સિગ્નલ ફળિયા પાસે ભૂગર્ભ ગટરના ખાડામાં ટેન્કર ફસાવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે વોરવાડથી ગોધરાને જોડતો મેસરી નદી પરનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો. ગોધરા શહેરમાં વરસેલા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાયા છે. બીજી તરફ ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે. મેસરી નદી પરનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બીજી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મંતવ્ય ન્યૂઝ નસદાવલા ગોધરા. અરવલ્લીના મેઘરજમાં ગોરવાડાથી ઓઢા સુધી જતા માર્ગનું તંત્ર દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીપ સ્લેબ વિસ્તારમાં સિઝનના પહેલા વરસાદથી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યાં ગરનાળાની જરૂરિયાત હતી ત્યાં તંત્ર દ્વારા ડીપ સ્લેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પાણીના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના કરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. નડિયાદ નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પ્રથમ વરસાદે જ બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા. સામાન્ય વરસાદમાં જ કોર્પોરેશનના બીજા માળે આવેલા કોમ્યુનિટી હોલની છતમાંથી પાણી ટપકીને સીધું કમિશનર ઓફિસ સુધી પહોંચી ગયું હતું. ઘટનાને ગંભીરતાથી લઈને કમિશનરે કડક તપાસના આદેશ આપ્યા. કાલોલમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પહેલા જ વરસાદમાં ધજાગરા ઉડ્યા છે. પ્રથમ વરસાદમાં કાલોલ નગરપાલિકા વિસ્તાર નદીમાં ફેરવાતા તંત્રની પોલ ખુલ્લી પડી છે. કાલોલ નગરમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સલમ વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોના અનાજ અને અન્ય વસ્તુઓને અસર થઈ છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામે બણગા ફૂંકાતા આ તંત્ર સામે અત્યારે અનેક સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં મહદઅંશે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં 7 જિલ્લાઓ માટે યલો એલર્ટ અને 3 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે આ નિવેદન બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરીશ. વિજ્ઞાન જાથાના ચેરમેનના નિવેદન બાદ પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ છે, તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ. વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી. એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. આ આગાહીકારો જેટલા 47 બેઠા એને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ તુકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે. જય પંડ્યા ઘણી વખત અંધશ્રદ્ધા નિર્મૂલન માટે તેમનું કામ કરાવ્યું છે, પરંતુ અમારે તો જવાબ ખેડૂતો સાથે લેવા દેવા છે. જે રીતે ખેડૂત ભાઈઓ એમ કહે છે
પાછળ વેપારીઓ એમ કે છે, માલધારીઓ એમ કે છે ત્યારે અમારો ભાઈ તમે આગાહી કરવા બંધ કરી દેજો, તમારી આગાહી ખોટી પડે છે તો અમે આગાહી કરવા બંધ કરી દેજો. કારણ કે અમો એક અંગ્રેજી મીડિયમમાં BSc એગ્રીકલ્ચર કર્યું, સારી પોસ્ટ ઉપર રહેલા છીએ, ખેડૂતના ખેતરે નિરીક્ષણ કર્યું છે અને એટલા માટે ખેડૂતો સાથે અમે તાદાદમાં ધરાવીએ છીએ. વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે, ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના બની. ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 2 યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ રોપવેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી. સ્થાનિક સરપંચે પણ ઘટનાની ગંભીર નોંધ લઈને બચાવ કાર્યમાં જોડાયા હતા. પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં નોળિયો કરડ્યા બાદ એક મહિલાના મોતની ઘટના અનેક ગંભીર સવાલો ઉભા કરી રહી છે. મળતી માહિતી મુજબ મહિલાને નોળિયો કરડ્યા બાદ સારવાર આપવામાં આવી હતી, પરંતુ 1.5 મહિનાની સારવાર પછી તેનું મોત થયું છે. હડકવાના લક્ષણો દેખાતા સારવાર શરૂ કરવામાં આવી હતી અને તપાસ માટે સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મહિલાએ રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો. આરોગ્ય નિષ્ણાંતો સતત જણાવતા આવ્યા છે કે પ્રાણી કરડે ત્યારે સંપૂર્ણ રસીકરણ અને સમયસર સારવાર અત્યંત જરૂરી છે. અડધૂરી સારવાર અથવા તો બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટના માત્ર એક પરિવારની કરુણ ઘટના નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિના અભાવ અને સમયસર આરોગ્ય સેવાઓ સુધી પહોંચાડવાના પડકારોને પણ ઉજાગર કરે છે. સવાલ એ છે કે શું લોકો હજુ પણ રસીકરણ અને સારવાર અંગે પૂરતા જાગૃત નથી અને આવી દુર્ઘટનાઓ રોકવા માટે આરોગ્ય તંત્ર વધુ અસરકારક જાગૃતિ અભિયાન ક્યારે ચલાવશે? રાજકોટમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી ઢોસા સેન્ટર પર ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સુરતમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવતું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે વરાછા વિસ્તારમાં એરિયલ પાવડરના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન એરિયલ કંપનીના સ્ટીકર અને પાવડર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના વોર્ડ નંબર 5માં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન દશામાની ડેરી દૂર કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ વિવાદ બાદ કાઉન્સિલર મનોજ શાહે દશામાની ડેરીનું નવનિર્માણ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આ વર્ષો જૂની ડેરી હતી, જે કોઈ રસ્તામાં નડતરૂપ ન હતી, પણ આપણે અમારું ધ્યાન બી ના દોર્યું અને આ તોડ્યું. એ ખૂબ જ અમારા વોર્ડના વિસ્તારના પ્રજાજનો ખૂબ જ દુઃખી છે. ઘણા લોકોનું આસ્થાનું કેન્દ્ર હતું, ખૂબ જ લાગણી દુભાઈ છે. આજે અમારી ફરજના ભાગરૂપે દરરોજ અમે ફિલ્ડ વિઝિટ કરતા હોય છે. એવી રીતે જે ફૂટપાથ પર કે ટ્રાફિક નડતરૂપ કોઈ પણ દબાણ હોય તો દરરોજ અમારે દૂર કરવાના હોય છે. ટ્રાફિક અમારી દરરોજની ફરજનો ભાગ છે અને અમે દરરોજ આ પ્રકારના કોઈ પણ દબાણો ધ્યાન પર આવે તમે દૂર.
વડોદરાના સાવલી તાલુકાના શેરપુરા સ્થિત ગ્રીનપ્લાય કંપનીમાં નીમ કોટેડ યુરિયાના ગેરવપરાશનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ખેતી માટેના સબસિડીવાળા યુરિયાનો ઔદ્યોગિક ઉપયોગ થતો હોવાના આક્ષેપ વચ્ચે તપાસ દરમિયાન 10 મેટ્રિક ટન જેટલો જથ્થો ઝડપાયો હતો. ગાંધીનગર અને ગાઝિયાબાદની લેબ તપાસમાં યુરિયામાં નીમ ઓઇલ હોવાનું સાબિત થતાં તે સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા હોવાનું ખુલ્યું છે. ખેતી અધિકારીની ફરિયાદના આધારે ગ્રીનપ્લાય કંપની અને દિલ્હી સ્થિત ટ્રેડિંગ કંપનીના જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સાવલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી. જગદીશ ઉર્ફે જગુ રાઠોડ અને રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા. જમતી વખતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા જગદીશે ભારે હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી રેણુકાનું સારવાર દરમિયાન મોત થયું. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. છોટાઉદેપુર જિલ્લાના નવાગામ આરીફ વિસ્તારમાં વન વિભાગની કામગીરીને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા કોઈ પૂર્વ જાણકારી કે ગ્રામસભાની મંજૂરી વગર ખાડા ખોદવા અને વૃક્ષારોપણ જેવી કામગીરી હાથ ધરવામાં આવી, જેના કારણે ખેડૂતોમાં પોતાની જમીન અને પરંપરાગત હકો અંગે ભય અને અસુરક્ષાની લાગણી ઊભી થઈ. આ મામલે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તપાસની માંગ કરી. ખેડૂતોની રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. અમે આવેદન પત્રો આવેલા છે. અમારી જંગલ જમીનને વારંવાર દબાણ કરે છે જંગલ ખાતું એ, તો આવેદન પત્રો આવેલા છે. અમારો રોટલો એમાંથી જ કાઢવાનો છે. અમે 2006-5 કાયદા હેઠળથી અમે લડીએ છીએ. કરોડો પસાર થયેલો છે ઉપરથી. તો 2011-12 થી ફાઇલો બનાવેલી, ફોર્મ કાઢીને ફાઇલ બનાવેલી છે. અમારો પુરાવો અમે પાવતી પુરાવા મેકેલા છે. અને હું છું વન હક સમિતિનો સભ્યો છું. અમુને નહીં પૂછતા, પ્રમુખને નહીં પૂછતા કે મંત્રીને નહીં પૂછતા, કોઈને પૂછતા નહીં. બિનકાયદે આવીને અમે ઘૂસ માર દે છે. ગમે તે થાય અમે જવાબદારી લઈએ નહીં. જંગલ જમીન અમને ખેડવા જઈએ તો ખેડવા નથી દેતા, તો અમને કાગળિયા કહે તો અમે કાગળિયા અમને પોલીસ સ્ટેશન આપ્યા. બધે જઈને કીધું તો એમ તેમ અમે કાગળિયા આપ્યા, તો સતત અમને રોકાણ કરે છે. તો આ જંગલ જમીન અમને ખેડવા દે અને આપે એવી અમારી નમ્ર વિનંતી. અમારા 2017 થી માંગણી કરેલી છે. ધારાસભ્ય, સંસદ, સરકારને વારંવાર કાગળ લખ્યા છે અને અમારા ખેડૂતોએ પણ વારંવાર અરજી કરી છે. એ પડતર દાવા છે. એ દાવાનો નિકાલ આજ દિન નથી થયો અને આજે પ્લાન્ટેશન જંગલ ખાતું કરી રહ્યું છે. એ પ્લાન્ટેશનને અટકાવવા સારું અમે આજે કલેક્ટરશ્રીને અમે આજે રજૂઆત કરવા આવ્યા છે અને આ પ્લાન્ટેશન ના કાઢે આખા જિલ્લામાં અને અમારા ખેડૂતોને જે ખેડતા આવે છે એ પ્રમાણે ખેડવા દે એવું અમારી માંગ છે. અમદાવાદના દાલી લીમડા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે. શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. સમગ્ર મામલે પોલીસે આરોપી દાનિશ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ભોગ બનનારના પરિચિત હોવાનું સામે આવ્યું છે. એ જે પરિચિત યુવક હતું એના દ્વારા અમને લગ્નની લાલચ આપવામાં આવેલી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા હતા, જેનાથી જે ભોગ બનનાર છે એ પોતે ગર્ભવતી થઈ ગયેલ અને આ બાબતે તેઓ અમુક સમય બાદ અહીંથી પોતાના વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં તેઓની માતાને પૂછપરછ કરતા એમને જાણવા મળેલ, આ સમગ્ર બનાવની હકીકત જાણવા મળેલ. જે બાદ તેઓએ ફરીથી અમદાવાદ આવીને જે યુવકને પૂછતા યુવકે પોતે લગ્ન કરવાની ના પાડેલ, જેથી આ બાબતે ભોગ બનનાર દ્વારા દાણના પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં પરણિતા સાથે લગ્નની લાલચ આપી વર્ષો સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યા હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બોપલ વિસ્તારના જય પટેલ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ લગ્નનું વચન આપી વિશ્વાસ જીત્યો અને બાદમાં અંગત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાનો વધુ આક્ષેપ છે કે તેને અમદાવાદ સહિત રાજસ્થાન અને દિલ્હી લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ શોષણ કરવામાં આવ્યું. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2012-13 એમના મેરેજ થઈ ગયા પછી એમણે આ વ્યક્તિને મળવાની ના પાડી ત્યારે એણે એવી લાલચ આપી હતી કે ભાઈ હું અત્યારે મારા જે પત્ની છે એની જોડે છૂટાછેડા લઈને તમારી સાથે લગ્ન કરી લઈશ એમ કરીને આ બેનને અવારનવાર અલગ અલગ વાતોમાં ફસાવી અને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવતા હતા. તે દરમિયાન આ બેન તેમને સામેથી મળતા હતા, પરંતુ છેલ્લે બેને ના પાડી મળવાની. ત્યારથી એણે ખોટી બીભત્સ માંગણીઓ કરી, ખોટી ધમકીઓ આપી કે હું તમારા ફોટા, આપણા જે છે વાંધાજનક ફોટા એ વાયરલ કરી દઈશ, તમારા હસબન્ડને વાત કરીશ. ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં ગેસ લાઇન કામગીરીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બોટાદથી ભાયલા સુધી નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ વળતર ચૂકવ્યા વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. યોગ્ય વળતર અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ધોળકા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય બાબતે હત્યા કરવામાં આવી છે. ધોળકાના વૌઠા ગામે સામાન્ય બાબતે હત્યા થઈ છે. હત્યાનો આ મામલો સામે આવ્યો. સામાન્ય બાબતે ભત્રીજાએ ફુવાની હત્યા કરી છે, જેમાં ફુવાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તો આ હત્યાનો મામલો સામે આવ્યો. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં સામાન્ય બાબતે ભત્રીજાએ ફુવાની હત્યા કરી છે. તો ધોળકાની આ સમગ્ર ઘટના. તો સમાચાર સામે આવી રહ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને વારે હવે એમએલએ બચુ ખાબડ આવ્યા છે. ખેડાથી આ સમાચાર સામે આવ્યા. કઠલાલ બાયપાસ પાસે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન બચુ ખાબડ ઇજાગ્રસ્તોની વારે આવ્યા. બાઇક પર સવાર 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એમએલએ ત્યાંથી પસાર થતા ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. તો શામળાજી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. એસઓજીએ દરોડા પાડ્યા છે. શામળાજીના ગલીસિમરો ગામે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. એસઓજીએ 54 ગાંજાના છોડ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં એસઓજીએ 80 વર્ષીય રામા ઉજાતની ધરપકડ કરી છે. તો સમગ્ર મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી. ગાંજાના છોડ સાથે 15.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 31.950 કિલોગ્રામ વજનના ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. આ મહત્વના સમાચાર. એસઓજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.